તો બોટાદના ઈશ્વરિયા પાસે કોઝવે તૂટી ગયો છે। રોડ પરનો કોઝવે તૂટી જતા રસ્તો બંધ થઈ ગયો છે। ઈશ્વરિયાથી લાખણકા ગામ જવાનો રસ્તો બંધ થયો છે। ધોધમાર વરસાદથી કોઝવેના બે ભાગ થઈ ગયા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ગઢડાના ઈશ્વરિયાથી લાખણકા ગામ જવાનો રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે। બંને ગામનો સંપર્ક પણ કપાઈ ગયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અશ્વિન મકવાણા અમારી સાથે જોડાઈ ગયા છે। અશ્વિન, ધોધમાર વરસાદ બાદ બે ગામનો સંપર્ક કપાયો, કોઝવે તૂટી ગયો। ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લા સાર્વત્રિક મેઘમહેર જિલ્લામાં ગઈ 4 થી 5 સુધીનો વરસાદ જિલ્લામાં સૌથી ગઢડા 14 ઇંચ વરસાદ નોંધાયો। બોટાદ શહેરમાં રેલવે બ્રિજમાં ભરાયા પાણી ભરાતા કારણે એસટી બસ ફસાઈ હતી। ત્યારે ગઢડા તાલુકાના બનારિયા ગામે એક મકાન પણ ધરાશાયી થયું હતું, કોઈ જાનહાની નહીં। બોટાદ 7 ઇંચના વરસાદમાં રાણપુર પોણા 2 ઇંચ વરસાદ સાથે બરવાળા 8 ઇંચ વરસાદ નોંધાયો। ગઢડાના ઘેલા નદીમાં પણ રામાગઢ ડેમ પણ ઓવરફ્લો થયો। આભાર માહિતી માટે।